નમસ્કાર દર્શક મિત્રો, ઇવનિંગ ન્યૂઝ સાથે હું છું અર્પિતા। ઇવનિંગ ન્યૂઝમાં અત્યારે જોઈશું જૂનાગઢના ગાંધી ચોકમાં હિન્દુ મુસ્લિમ રિક્ષા ચાલક યુવાનોએ સાથે મળીને એકતા ગણેશની સ્થાપના કરી છે, જેમાં મુસ્લિમ ભાઈઓ પણ ઉત્સાહથી સામેલ થયા છે। ઉલ્લેખનીય છે કે જૂનાગઢના રિક્ષા ચાલકો દરેક તહેવારો સાથે મળીને ઉજવે છે। હિન્દુ ભાઈઓ પણ મોહરમ અને ઈદમાં ઉમંગથી જોડાય છે। તેઓ રાષ્ટ્રીય તહેવાર પણ સાથે મળીને ઉજવે છે। જૂનાગઢના આંગણે અહીંયા ગાંધી ચોકમાં ખાસ કરીને જે રિક્ષા ચાલકો અને અન્ય ઇકો અને મિની બસના ચાલકો આ તમામ મળીને જે સાથે મળીને આ ઉત્સવ ઉજવે છે, એમાં સૌથી અગત્યની બાબત એ છે કે હિન્દુ મુસ્લિમ એકતા કમિટી દ્વારા ગાંધી ચોક ખાતે ગણપતિ મહારાજનું, શ્રીજી મહારાજનું જ્યારે અહીંયા સ્થાપન કરવામાં આવેલું છે, તો આ એક એકતાનો ખૂબ મહત્વનો સંદેશ છે। બધા લોકોએ સાથ સહકારથી આ આયોજન કરેલ છે અને આ આયોજન 5 દિવસ માટે રાખેલ છે અને બીજા નંબરમાં કે મોહરમના 10 દિવસ માટે ગાંધી ચોકમાં અત્યારે જે ગણેશની સ્થાપના થઈ છે એમાં તમામ મુસ્લિમ ભાઈઓનો પૂરેપૂરો સહકાર છે।